આ ગામનું નામ રાજકોટ કેવી રીતે પડ્યું? રાજકોટ એ કોઈ કોટ હતો ઊંચો, હા હા કોટ બનાવેલો હતો બરાબર. અને ઈ કોટ ઠેઠ ઇકમાલગઢ ને પાકિસ્તાન ને બોર્ડર જે માથે ઈ કોટ ને બધું દૂરબીનમાં નંબર હતા બધા. શું વાત કરો છો? હા, એ ટાવર અમે જોયેલો પાછો. તમે ટાવર જોયેલો? હા, અમે અહીંયા રમતા અહીંયા. અને એ ઉપરથી પછી રાજકોટ નામ પડ્યું? હા, એના બરાબર. કોટ બનાવેલો હતો ઊંચો. તમે જોયેલા? મેં જોયેલો. બરાબર. લગભગ 50 ફૂટ ઊંચો કોટ હતો. ઓહો, એના ઉપરથી પછી આ રાજકોટ નામ પડ્યું, ગામનું નામ રાજકોટ. પછી આજુબાજુમાં કયા કયા ગામ આવ્યા અહીંયા? આજુબાજુમાં પછી અહીંયા જામપુર ને વજ્યાસરા ને હા હા ઉભાયડી ને શેરાઉ ને સણવાળ ને એ બધા. બરાબર ગઈ આપણી બરાબર. આ બાજુ પાતિયાસરા, હા હા રાણપુરા, હા હા નારોલી. હા હા નારોલી બહુ સારું ભણાવવાનું છે. અહીંથી થોડું આખું પડે ઢીમા ધરણીધરનું મંદિર ભગવાનનું. બહુ સરસ બહુ